ભગવાન શિવનું મંદિર બનતું હતું અને એના પાયા ખોદવાનું ચાલુ હતું અને પેલા ચોરે આમ પથ્થર માર્યો એટલે એ મકાન ઉપર થઈ અને પથ્થર પેલા પાયામાં જતો રહ્યો, મંદિર બની ગયું, બધું તૈયાર થઈ ગયું. એવું કહેવાય છે કે ચોરને મરવાનો ટાઈમ આવ્યો તો ભગવાન ભોળાનાથ આવ્યા. જમડા આવે ને એની જગ્યાએ ભગવાન ભોળાનાથ આવ્યા. હાલ બોલો કે તમે કે હું ભોળાનાથ તને લેવા આવ્યો ભલા માણસ. કે પણ પ્રભુ મેં તો આખી જિંદગી ચોરીના કામ કર્યા, મેં કોઈ સારું કામ નથી કર્યું, તમે મને તેડવા આવ્યા છો. ભગવાન શિવ કે તે કામ કર્યું હોય તો જ હું આવું. કે પણ પ્રભુ કોઈ દિવસ નથી કર્યું. ભગવાન કે મારું મંદિર બનતું હતું ને એમાં તે પાણાની સેવા કરી છે. બોલો કે પાણા તો રોજના ઉલાળું છું, મારી સેવા નથી. પણ અમે ખોવડા ચેક કરતા હોય કે ક્યાંથી અવાજ આવે છે ને પછી એમાં ચોરી કરીએ. એટલે મારાથી ભૂલમાં તમારા પાયામાં પાણો નખાઈ ગયો હોય એ વાત જુદી છે. અને એ વખતે ભગવાન ભોળાનાથે કીધું કે મુંજામાં